એ સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના, સર્વ વિસ્તારના, સર્વનું કલ્યાણ થાય, સૌના જીવનમાં નવા વર્ષમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ આવે. અને જ્યારે કુદરત રૂઠી હોય, ખેડૂતો તકલીફમાં હોય, ત્યારે આજે માના ચરણોમાં શીશ ઝુકાવીને અમે સૌએ પ્રાર્થના પણ કરી છે અને સંકલ્પ કર્યો છે. એક જવાબદાર વિપક્ષ તરીકે ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવા માટે, ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે, ગુજરાતની મહિલાઓની સુરક્ષિતતા માટે અને ગુજરાતના સર્વજનોના કલ્યાણ માટે કામ કરવાનો જે અમારો સંકલ્પ, લડાઈ લડવા માટેની શક્તિ આપે, અમારા સંકલ્પમાં આગળ વધવા માટેની શક્તિ આપે એવી આજે મેં પ્રાર્થના પણ કરી છે. હું આભાર માનીશ ખોડલધામના મુખ્ય વહીવટકર્તા આદરણીય નરેશભાઈ પટેલને, તમામ ટ્રસ્ટીઓનું, કે એમણે આજે અમારા તમામ આગેવાનો, કાર્યકરોનું ખૂબ ઉમળકાભેર સ્વાગત પણ કર્યું છે. આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શ્રેષ્ઠ નેતૃત્વ, અમારા આગેવાનો, કાર્યકરો સૌ આજે ખોડલધામ ખાતે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે.